નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં મોટી પ્લેન દુર્ઘટના। અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું। ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ મુજબ આ દુર્ઘટનામાં પ્લેનમાં 246 લોકોના મોત થયા છે। પાયલોટના મેડેના મેસેજ બાદ ગણતરીની સેકન્ડોમાં જ પ્લેન તૂટી પડ્યું। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન। પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે। રૂપાણી દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા। બિઝનેસ ક્લાસમાં સવાર રૂપાણીની અંતિમ તસવીર પણ સામે આવી છે। 169 ભારતીયો અને અન્ય વિદેશી નાગરિકો સવાર હતા। આ પ્લેનમાં કુલ 242 પેસેન્જર સવાર હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશર્સ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે। પ્લેનમાં 11 બાળકો પણ સવાર હતા। ટેકઓફની 3જી મિનિટે પ્લેન ક્રેશ। મેઘાણીનગર આઈજીબી કમ્પાઉન્ડમાં ક્રેશ થયેલા પ્લેનનો લાઈવ વિડીયો સામે આવ્યો। આ પ્લેન 1:38 વાગ્યે ટેકઓફ થયું અને 1:40 વાગ્યે ક્રેશ થયું। ટેકઓફની 3જી જ મિનિટે પ્લેન આગનો ગોળો બની ગયું। મુખ્યમંત્રીએ ઘાયલોના ખબર અંતર પૂછ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। ટ્રોમા સેન્ટરમાં લવાયેલા ઘાયલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા। દુર્ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટ બંધ। પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટ રાત્રે 12 વાગ્યા સુધી બંધ રહેશે। મોટાભાગના ફ્લાઇટ ઓપરેશન કામચલાઉ રીતે બંધ કરવામાં આવ્યા છે। જોકે કેટલીક ફ્લાઇટ્સની અવરજવર શરૂ કરવામાં આવી છે।